રખડતા શ્વાનો અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને વડોદરાના શ્વાન પ્રેમીઓએ આવકાર્યો છે। દિલ્હીમાં રખડતા શ્વાનોને શેલ્ટર હોમમાં પૂરવાના આદેશનો સખત વિરોધ થયા બાદ અંતે સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં ફેરફાર કર્યો છે। સુપ્રીમ કોર્ટે શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલા શ્વાનોને છોડવાનો આદેશ આપ્યો છે। માત્ર બીમાર અને આક્રમક શ્વાનોને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે તેમજ ખસીકરણ કરીને શ્વાનોને છોડી મૂકવામાં આવશે। ત્યારે રખડતા શ્વાનો અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને વડોદરાના શ્વાન પ્રેમીઓએ આવકાર્યો છે। શ્વાન પ્રેમીઓએ જણાવ્યું કે રખડતા શ્વાનને ખુલ્લામાં સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે। વડોદરા મહાનગરપાલિકા શહેરમાં શ્વાનને ખવડાવવા માટે નિર્ધારિત સ્થળ નક્કી કરે તે પહેલા શ્વાન પ્રેમીઓ અને એનજીઓને વિશ્વાસમાં લેવું આવશ્યક છે। હડકવાગ્રસ્ત અને અગ્રેસિવ શ્વાનોને યોગ્ય સંભાળ સાથે શેલ્ટર હોમમાં રાખવા જોઈએ। દરેક વોર્ડમાં શ્વાનને ખવડાવવાની વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે જેથી ખવડાવનારાઓને પણ મુશ્કેલી ન પડે અને શ્વાનો પણ સુવ્યવસ્થિત રીતે રહી શકે। એનજીઓ કે વ્યક્તિઓ પર દંડ લગાડવા અંગે માનવતાપૂર્ણ અને પારદર્શક વ્યવસ્થા થવી જોઈએ। સૌથી પહેલા તો અમે આ નિર્ણયને બિરદાવીએ છીએ। ખૂબ જ સરસ નિર્ણય લેવાયો છે। કોઈ બી ડોગ જે બીમાર હોય એને તમે ટ્રીટમેન્ટ માટે લઈ જાઓ, જો હડકવો છે તો એને ટ્રીટમેન્ટ માટે લઈ જાઓ, બિહેવિયરલ ચેન્જીસ માટે જો એને જરૂર હોય તો એના માટે તમે લઈ જાઓ, પણ હા એનું ટ્રીટમેન્ટ થઈ જાય પછી એને પોતે ફરી પાછા એ જગ્યા મૂકી દેવું એ નિર્ણય જે છે એ ખૂબ જ બિરદાવવા લાયક નિર્ણય છે। ફીડર્સને લઈને જે નિર્ણય છે કે ભાઈ ફીડર્સ માટે કોર્પોરેશન જગ્યા નક્કી કરે કે જે તે બોડી નક્કી કરે, તો એમાં અમારું એટલું જ કહેવું છે કે જ્યારે બી આ એક્સરસાઇઝ કરવામાં આવે ત્યારે જે તે વિસ્તારના ફીડર્સને સાથે લઈને એક્સરસાઇઝ કરવામાં આવે જેથી કરીને ફરી પાછા સોસાયટી, કોર્પોરેશન કે ફીડર્સ કે ડોગ્સ એમની વચ્ચે કોઈ બી ઘર્ષણ ના થાય અને એક વ્યવસ્થિત અને સિસ્ટમેટિક રીતે આ ચાલ્યા કરે અને માનવ અને ડોગ વચ્ચેનું એક સમીકરણ બંધાઈ રહે સારી। એના 4-5 કારણો હોય છે। સૌથી પહેલી નાનામાં નાની વસ્તુ આપણે જોઈએ તો એને ભૂખ લાગતી હોય, ટાઈમે જમવાનું ના મળતું હોય તો એ એગ્રેસિવ થઈ જાય। એની મેટિંગ પીરિયડ હોય, અત્યારે જેવું જોવામાં જો ખસીકરણને લીધે ફિમેલ્સ હોય ક્યાંક તો પછી બીજી ડોગ્સનો નંબર ઓછા થઈ ગયા છે તો એ પ્રમાણે ડોગ ફિમેલ મળતી નથી। આ સેમ પ્રોબ્લેમ આપણે માનવી લોકોમાં બી છે, આંતરરાજ્ય લોકોનું એના ઉદાહરણ છે, તો સેમ વસ્તુ એ લોકો સાથે બી છે, ના મળે તો એગ્રેસિવ થાય। બધા પશુ પ્રેમીઓને ધન્યવાદ ઓલ ઓવર ઇન્ડિયાથી પણ અને અમારા બરોડા લેવલ પર બી, ગુજરાત લેવલ બી જેને સપોર્ટ કર્યો છે કે એમના અગેન્સ્ટ દિલ્હી સુપ્રીમ કોર્ટના જે નિર્ણય લીધો હતો કે શેલ્ટર માટે જે અગેન્સ્ટ પ્રોટેસ્ટ કર્યું હતું એ બધાને ધન્યવાદ કે જેમને હેલ્પ કરી અને નિર્ણય અમારા ફેવરમાં આવ્યો એ બદલ ધન્યવાદ। અને એમનો એક નિર્ણય એ આવ્યો છે કે ફીડિંગ માટેનો સ્પોટ, તો શશિકાંત સરે કીધું એ વાત બી બરાબર છે કે ફીડિંગ સ્પોટ તમે જે નક્કી કરો તો એવી રીતના નક્કી કરો કે સોસાયટીવાળાઓને, ફીડર્સને અને ડોગને પણ આ ત્રણેયમાંથી કોઈને પણ અડચણરૂપ ના થાય એ કરો। અને ફીડિંગ સ્પોટ જે મૂકે એની પર હું ઈચ્છા રાખીશ, બધા લોકોને એ જ મેસેજ આપીશ, फीडिंग स्पॉट पर फीडिंग स्पॉट જ રહેવા દેજો, એને કચરા પેટી ના બને। जो निर्णय आया है वो हमारे हक में आया है, हमारे बच्चों के हक में आया है और हम लोगों को बहुत ज़्यादा खुशी है। हम लोग यही चाहते हैं, अभी जो सरकार ने एक निर्णय दिया है फीडिंग का, आप देखिए मुंबई में और बेंगलुरु में एक चीज़ की गई है कि बच्चों को भूखे पेट सोना नहीं पड़ रहा, खाना मिल रहा है और वो बच्चे डॉग बाइट के केसेस से भी कम हो रहे हैं, उनको खाना मिल रहा है और वो चुपचाप सोए रह रहे हैं। तो हम लोग भी यही चाहते हैं कि पूरे के पूरे इंडिया में इन बच्चों का जो हक है उनको मिलना ही चाहिए। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।